ભગવાન આપણે એ રિયલાઇઝ કરવા માંગે છે કે તમે જે બી કામ કરો ને એમાં તમારું 100% આપો. જો આપણે ભગવાનનું જીવન લઈએ ને ભગવાન શ્રી કૃષ્ણનું જીવન, તો એને બાળપણ એવી રીતના જીવ્યું કે આજે પણ લોકો જે નાનું બાળક હોય ને એવું નખરા કરતું હોય તો એને કાના સાથે સરખાવે છે. પછી મિત્રતા, આજે પણ જો મિત્રતાની વાત થતી હોય તો લોકો છે ને કૃષ્ણ સુદામાની મિત્રતાનું ઉદાહરણ પહેલા આપે છે. એવી રીતના પ્રેમ, તો કે પ્રેમમાં પણ છે ને ભગવાને 100% આપ્યું છે કે આજે પણ લોકો રાધા કૃષ્ણના પ્રેમ સાથે બીજાને સરખાવે છે. રાજનીતિ પણ ભગવાનની એવી હતી કે એના જેવી રાજનીતિ અત્યાર સુધી કોઈની છે જ નહીં. પછી છેલ્લે આવે જ્ઞાન, તો કે ભગવાને કુરુક્ષેત્રના મેદાનમાં જે જ્ઞાન આપ્યું ને ગીતાનું, એના જેવું જ્ઞાન વિશ્વમાં બીજા કોઈ વ્યક્તિએ નથી આપ્યું. કે તમે ભગવદ્ ગીતા ખોલો અને દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન તમને મળી જાય ને એવું જ્ઞાન ભગવાને આપણને આપેલું છે. તો ભગવાન એ રિયલાઇઝ કરવા માંગે છે કે તમે લાઈફમાં જે બી કાર્ય કરો ને એમાં તમારું 100% આપો.